નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે છે તારીખ 1 ઓક્ટોબર 2025 અને વાર છે મિત્રો આજે બુધવાર। તો આજનું જે બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી, તો અત્યારે જે આપણું કપાસ બજાર છે એ 1400 રૂપિયાથી લઈને મિત્રો 1600 રૂપિયા સુધીની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે આ વર્ષે એની સરખામણીએ વાત કરીએ તો જે બજાર છે એકદમ ટેકાના ભાવ સાથે અને 1600 રૂપિયાની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યું છે। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો 1620 રૂપિયા સમથિંગ આજે બોલાતો જોવા મળી શકે છે। ત્યારબાદ કપાસના સરેરાશ ભાવ 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની વચ્ચે ખેડૂતોને મળશે અને સૌથી નીચા ભાવ છે એ 1100 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી વચ્ચે જોવા મળી જવાના છે। સાથે સાથે મિત્રો વાત કરીએ આપણે આ બજારની, તો આજની જે બજાર છે એમાં મે બી કોઈ પણ પ્રકારના વધારા કે ઘટાડા જોવા નહીં મળે। મે બી માર્કેટ છે સ્ટેબલ રહેશે અને વાત કરીએ તો બજાર છે એમાં અમુક સેન્ટરોમાં ઘટાડો પોસિબલ છે, પરંતુ જે કપાસ છે એની ક્વોલિટી ઉપર મિત્રો આધાર રાખે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ વાયદાની, તો સૌપ્રથમ જે MCX વાયદો છે એ 100 રૂપિયાના ઘટાડા સાથે 54,700 રૂપિયાની જે સપાટી છે એના ઉપર આવી ગયો છે। MCX વાયદામાં કન્ટિન્યુઅસલી ઘટાડા છે જે કપાસ બજારને આગળ વધતા મિત્રો અટકાવી શકે છે, જેના લીધે MCX વાયદો આગામી દિવસોમાં કઈ રીતનું પરફોર્મ કરે છે એના ઉપર બજાર મિત્રો ડિપેન્ડન્ટ રહેલું છે। ત્યારબાદ US વાયદાની વાત કરીએ તો US વાયદો પણ અત્યારે કોઈ પણ પ્રકારની તેજીમાં છે નહીં અને આગામી દિવસોમાં US વાયદામાં હજી પણ સ્ટેબિલિટી બની રહે એવી મિત્રો ધારણા છે। એકવાર મિત્રો જ્યારે એ ઉછાળો આવશે ત્યારે US વાયદો $70 ક્રોસ કરતા જોવા મળી જશે। માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ 6000 રૂપિયા, સૌથી નીચા ભાવની વાત કરીએ તો 5000 અને સૌથી ઊંચા 7000થી લઈને 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।